ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 2 આદિ માનવથી સ્થાયી જીવનની સફર ભણવાનો છે. તો હવે તમે બધા જ આ વિડીયોને શાંતિથી જોજો, બરાબર? પહેલા લેક્ચરમાં આપણે સામાજિક વિજ્ઞાન વિષય વિશે જાણકારી મેળવી હતી, એના ઇતિહાસ વિષય વિશે જાણકારી મેળવી હતી, અને જે ઇતિહાસ છે એને જાણવા માટેના જે સ્ત્રોતો છે એની માહિતી આપણે પહેલા પાઠમાં મેળવી હતી. હવે બીજા પાઠની અંદર ઇતિહાસ ભણવાનું આપણે શરૂ કરી દઈએ છીએ, અને એ આપણે શરૂ કરશું આદિમાનવથી. એટલે કે ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે કે જ્યારે માણસ છે એ આદિમાનવ તરીકે, એટલે કે જંગલી માણસ તરીકે પોતાનું જીવન વિતાવતો હતો, અને ત્યારે એ શું શું કરતો હતો, એનું જીવન કેવું હતું, અને ત્યાંથી એ સ્થાયી જીવન પર કઈ રીતે આવ્યો. આદિમાનવ એટલે રખડતો ભટકતો માનવી, જે સ્થાયી જીવન એટલે કે એક જગ્યાએ રહીને સારી રીતે જીવન જીવતો કઈ રીતે શરૂ થયો, એના સફરની, એ મુસાફરીની વાત આજે આપણે કરવાની છે, બરાબર? ચાલો આપણે શરૂ કરીએ. જયવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. હવે આપણે આ પાઠની શરૂઆત છે એક જયવીરભાઈના ઉદાહરણથી કરીએ છીએ, એ જ આપણને બધી વાત કરશે. જો તેના પરિવાર સાથે છે જયવીરભાઈ ગાંધીનગરથી જામનગર જતા હતા ટ્રેનમાં, અને બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડા, ઊંટ લારીઓ, રિક્ષા, બસ, ટ્રક, ટ્રેક્ટર આવું બધું એણે જોયું. બારી પાસે બેઠા હતા ભાઈ, તમારી જેમ જ એણે વેન કરીને બારી પકડી લીધી હતી કે મારે તો બારીએ જ બેસવું છે. અને જયવીરભાઈ બારીએ બેઠા બેઠા રસ્તામાં વૃક્ષો, બળદગાડાઓ, રિક્ષા, બસ, ઊંટની લારીઓ, ટ્રક, ટ્રેક્ટર આવું બધું જોતા હતા. તેણે તેના કાકાને પૂછ્યું, બાજુમાં એના કાકા બેઠા હતા, એટલે એણે પૂછ્યું કે ભાઈ આ વાહન વ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? આ બળદગાડા ને રિક્ષા ને બસ ને ટ્રેક્ટર ને આ બધું એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું શરૂ ક્યારથી થયું? સામાન્ય રીતે આવો પ્રશ્ન આપણને પણ થાય કે આપણે જોઈએ ખરા કે ટ્રક, બસ, ટ્રેક્ટર માલ સામાન લઈ જાય છે, માણસોને લઈ જાય છે, ઊંટ લારીઓ ને બળદગાડા ને ઘોડાગાડી ને એવું બધું, પણ આ શરૂ ક્યારથી થયું? આ બધું આની શોધ કઈ રીતે થઈ? તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકીને કહ્યું કે આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતને આશરે 150 વર્ષથી જ ચાલે છે, અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડા સૌથી જૂના છે. હવે કાકાએ શું કીધું? કાકાએ પહેલા તો એની પીઠ પર હાથ મૂક્યો અને એને સમજાવ્યું કે બેટા, આપણે જે રેલવેમાં અત્યારે બેઠા છીએ ટ્રેનમાં અને આપણે મુસાફરી કરીએ છીએ એ તો ભારતમાં ખાલી 150 વર્ષથી જ છે, માત્ર 150 વર્ષ જ થયા છે. પણ આ જે વાહનો તું રસ્તા પર જતા જોવે છે ને, એ બધા વાહનોમાં બળદગાડું એ સૌથી જૂનું છે. સૌથી જૂનું કોઈ વાહન હોય તો એ છે બળદગાડું. તે પહેલા હજારો વર્ષો પહેલાના માનવી પાસે આવવા જવા માટેના કોઈ જ સાધનો ન હતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જ જતા હતા. હવે બળદગાડા જૂના તો છે, સૌથી જૂના બળદગાડા છે, પણ જ્યારે એ બળદગાડું પણ નહોતું શોધાયું, જ્યારે માણસને એ ખબર નહોતી કે બળદને ગાડાની સાથે જોડીને એની પર બેસીને મુસાફરી કરી શકાય, તેવા સમય એટલે કે આજથી લગભગ હજારો વર્ષો પહેલા મનુષ્ય પાસે આવવા જવા માટે આવા કોઈ સાધનો નહોતા, કોઈ વાહનો નહોતા. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે કોઈને જવું હોય તો પગપાળા જતા, ચાલીને જ જવું પડતું. ચાલવા સિવાય એમની પાસે બીજો કોઈ ઓપ્શન હતો નહીં. અત્યારે છે આપણી પાસે ઘણી બધી સુવિધા, બસ છે, ટ્રેક્ટર છે, કાર છે, બાઇક છે, ઘણા બધા વાહનો છે, પણ પહેલાના જમાનામાં, આદિમાનવોના જમાનામાં આવી કોઈ વ્યવસ્થા ન હતી. આદિમાનવ પછીના જમાનામાં પણ નહોતી. ત્યારે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માત્ર ને માત્ર પગપાળા જ જતા હતા, બરાબર? ચલો આપણે હવે એમના ભટકતા જીવન વિશે માહિતી મેળવીએ. આદિમાનવ, એનું ભટકતું જીવન. ભટકતું એટલે રખડતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ હરતું ફરતું. આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. નામ પરથી ખબર પડે, આદિમાનવ. આદિ એટલે જૂનું, ખૂબ જ જૂના સમયના માનવો. આશરે 20 લાખ વર્ષો પહેલાના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતીત કરતા. જો કેટલા બધા વર્ષો પહેલાની વાત છે, 20 લાખ વર્ષો પહેલા આદિમાનવો ભટકતું, રખડતું અને શિકાર કરતું જીવન જીવતા. પોતાનો આખો દિવસ શિકાર કરવામાં સમય, કારણ કે ત્યારે માણસની પ્રથમ પ્રાથમિક જરૂરિયાત શું? જ્યારે તમને કોઈ બુદ્ધિ જ નથી, તમારી પાસે કોઈ વસ્તુ, કોઈ કામ કરવાની બુદ્ધિ ક્ષમતા જ નથી, તો તમારી માટે શું જરૂરી છે? સવારે ઉઠીને સૌથી પહેલા તમને શું ઈચ્છા થાય? તો કે ખાવાની થાય. ભૂખ તો માણસને લાગે છે, બરાબર? આ ભૂખ છે, જમવું છે, ખોરાક છે, એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે. હવા અને પાણી પછીની પ્રાથમિક જરૂરિયાત જો કોઈ હોય તો એ છે ખોરાક. તો આદિમાનવો આ જ કામ કરતા. શું કરતા?
ભટકતું જીવન જીવતા અને શિકાર કરવામાં પોતાનો આખો સમય, પોતાનું આખું જીવન વ્યતીત કરી નાખતા. શિકાર કરે અને ખાય, પાછો સવારે ઉઠે, બીજી વખત પાછો ટ્રાય કરે, શિકાર કરે, ખાય નહીં, આવી રીતે પોતાનું જીવન વ્યતીત કરતા. માનવીની આ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ, શિકાર કરવો અને એકઠું કરવું કહેવામાં આવે છે. હવે આ જે મનુષ્યની 20 લાખ વર્ષો પહેલાની અવસ્થા હતી, જે પરિસ્થિતિ હતી, એને કહેવાય હન્ટર એન્ડ ગેધર્સ. એટલે હન્ટર એન્ડ ગેધરર્સ, શિકાર કરવો અને એકઠું કરવું. હન્ટર એટલે હન્ટ કરવું, શિકાર કરવો, અને ગેધરર્સ એટલે એકઠું કરવું, ભેગું કરવું કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલના પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરીને તેમાંથી ખોરાક મેળવતા. હવે એ શું ખાતા? તો કે હરણ જેવા જંગલના પ્રાણીઓ. હરણ કેમ? કારણ કે એવા પ્રાણીઓ જે પોતે ખતરનાક નથી, જંગલી નથી. જો જંગલી પ્રાણી હોય તો એનાથી આદિમાનવોને પણ ખતરો હોય. એટલે એવા પ્રાણીઓ કે જેનાથી આદિમાનવોને કોઈ પ્રકારનો ખતરો નથી, એવા પ્રાણીઓને પકડીને ખાતા. બરાબર? આવા તૃણાહારી પ્રાણીઓ, હરણ જેવા. માછલીઓ, પાણીમાં હોય તો તળાવમાંથી કે નદીમાંથી માછલીઓ પકડીને ખાતા અને પક્ષીઓનો શિકાર કરતા. એ જ રીતે બીજું તો કે કંદમૂળ ખાતા, ફળો એકત્રિત કરતા અને એવી રીતે છે ખોરાક ખાતા. જો કે આ બધું સરળ ન હતું. એ સમયમાં આટલું સરળ નહોતું. શિકાર કરવો છે એટલો સરળ નથી હોતો. તમે ક્યારેય જો ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફી, એનિમલ પ્લેનેટ જેવી ચેનલ્સ જોતા હો ટીવીમાં, તો તમને ખ્યાલ હશે કે જે જંગલી પ્રાણીઓ શિકાર કરે તો એવું જરૂરી નથી કે એને દર વખતે જંગલી પ્રાણી, સિંહ, વાઘ, ચિત્તાને પોતાનો શિકાર મળી જ જાય, કે એ સામેવાળા શિકારને મારી જ નાખે. એ દર વખતે જરૂરી નથી. ઘણી વખત એના હાથમાં શિકાર ન પણ આવે. એવું જ આપણે માણસો સાથે થતું. દર વખતે એવું જરૂરી નહોતું કે એ શિકાર કરવા માટે પ્રયત્ન કરે, હરણાને મારવા ટ્રાય કરે ને હરણ મરી જ જાય, કે માછલી પકડવા જાય ને માછલી એના હાથમાં આવી જ જાય. એવું દર વખતે શક્ય બનતું નહીં. એટલે આ બધું જે આપણને વાંચવામાં જેટલું સરળ લાગે છે એટલું એ સમયે સહેલું હતું નહીં. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતા. હવે જંગલમાં જ રહેવાનું, ત્યારે તો જંગલો જ હતા, એટલે માણસો અને આદિમાનવોને જંગલમાં જ રહેવું પડતું. તો એમની સાથે બીજે જંગલી પ્રાણીઓ હોવાના જ. એ જંગલી પ્રાણીઓ ક્યારેક એવું બને કે એ જંગલી પ્રાણીઓ જ આદિમાનવ ઉપર હુમલો કરીને એને જ એનો કોળિયો કરીને ખાઈ જાય, શિકાર કરીને ખાઈ જાય. વળી દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતા નહીં. એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા હતા. હવે આ બધા પ્રાણીઓ છે એ ખૂબ જ ઝડપથી દોડી શકે છે. કયા પ્રાણીઓ? આપણે પહેલી જ હમણાં વાત કરી હરણની. હરણને તમે ભાગતા જોયું હોય તો તમે સમજી શકો કે આ માણસના હાથમાં તો આવે એમ જ નથી. એને મૂકો, હાલો સસલું લ્યો. સસલું નાનું એવું પ્રાણી છે, એને પકડવું એ કંઈ સહેલું નથી. કેટલું ઝડપથી એ દોડતું હોય. તો આવા પ્રાણીઓ જે છે એ ઝડપથી હાથમાં નથી આવતા, બહુ ઝડપી હોય છે, તો એને પકડવા ખૂબ જ મુશ્કેલી હોય. તો ત્યારે એક જગ્યાએથી બીજા સ્થળે જવું પડે કે ભાઈ અહીંયા આપણા હાથમાં હરણું નથી આવ્યું, તો આગળ જઈને બીજે ક્યાંક હરણ પકડવા પ્રયત્ન કરીએ કે કોઈ બીજું પ્રાણી ગોતીએ. એમ એક સ્થળેથી બીજા અને બીજા સ્થળેથી ત્રીજા છે એ ખોરાકની શોધમાં ભટકતા રહેતા હતા. માનવી આ સમયે ક્યાં ફળ કે કંદમૂળ ખાવા અને ક્યાં ન ખાવા તેનું જ્ઞાન મેળવતો થયો, કારણ કે ઘણી વનસ્પતિઓ ઝેરી હોવાથી માનવના મૃત્યુ પણ થતા. હવે જો સરળ શું કામ નહોતું કે માની લો હાલો શિકાર હાથમાં ન આવ્યો તો ફળ ફ્રૂટ તો ખાઈ શકે, ઝાડવા ઉપર જઈને કીધું ફ્રૂટ તોડીને ખાઈ લે કે કોઈ વનસ્પતિ ખાઈને એનો સમય વિતાવી નાખે. પણ હવે એ પણ એટલું સરળ નહોતું, કારણ કે કઈ વનસ્પતિ ખાઈ શકાય અને કયા ફળ કે વનસ્પતિ ન ખાઈ શકાય એવું જ્ઞાન પણ આદિમાનવોમાં હતું નહીં. એને એ નહોતી ખબર કે આ ખવાય કે ન ખવાય, બસ ખાઈ જતા, કારણ કે ભૂખ લાગે એટલે કાંઈક તો પેટમાં નાખવું પડે, બીજું કાંઈ એની પાસે જ્ઞાન હતું નહીં. તો ઘણી વનસ્પતિ એવી હતી કે જેને ખાવાથી શરીરમાં ઝેર ચડે, ઝેરી વનસ્પતિ હતી, એને ખાઈને માણસો મૃત્યુ પામતા હતા. એને જોઈને બીજા શીખે કે ભાઈ જો આણે આ વનસ્પતિમાંથી ખાધું અને એ ભાઈ છે રામને પ્યારા થઈ ગયા, તો હવે આપણે એને અડાય નહીં, એ વનસ્પતિની મસ્તી આપણે ન કરાય, એવું એને ખબર પડી જાય. એટલે એને પછી ધીમે ધીમે એવું જ્ઞાન આવતું થયું કે અમુક કંદમૂળ, અમુક ફળ જે આપણે ખાઈ જઈએ છીએ ગમે એમ કરીને, એ ઘણી વખત ઝેરી પણ હોય. એટલે એવું જ્ઞાન એનામાં ધીરે ધીરે આવતું થયું કે કયા ફળ ખાવા, કયા કંદમૂળ ખાવા, એ હવે એને ધીમે ધીમે ખબર પડવા માંડી હતી. હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓને સરળતાથી મારી શકાતા હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા. વળી પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળતું રહેતું ત્યાં તેઓ રહેતા. જો હરણ છે, ઘેટા બકરા છે, આવા પ્રાણીઓ છે એ સરળતાથી મારી શકાય એવા હતા. ઘેટા બકરા છે એટલું બધું ઝડપથી નથી દોડી શકવાના,
તો એ એક આદિમાનવ માટે સરળ ખોરાક હતો, સરળ શિકાર હતો. તો એને એ મારી શકતા હતા અને એટલા માટે એને શોધવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા, બીજીથી ત્રીજી જગ્યાએ એમ ભટકતા રહેતા, સતત ભટકતા, કારણ કે બીજું કોઈ કામ જ નહોતું, બીજી કોઈ સુવિધા જ નહોતી. ત્યારે આદિમાનવ પાસે કઈ મોબાઈલ નહોતા કે એકબીજાને ફોન કરીને કે ભાઈ એ બાજુ ક્યાંય ઘેટા બકરા દેખાય તો હું ત્યાં આવું. એવું એ સમયે શક્ય હતું નહીં. એટલા માટે એક જગ્યાએથી બીજી ને બીજીથી ત્રીજી એમ સતત આખું જીવન, આખો દિવસ એ ભટકતા રહેતા. હવે પ્રાથમિક જરૂરિયાત તો માણસની કઈ છે ખોરાક પહેલાય તે? તો કે પાણી. તો જે જગ્યાએ એને પાણી મળી રહેતું, એટલે કે જ્યાં નદી હોય, તળાવ હોય, એવી જગ્યાએ રહેવાનું પસંદ કરતા. વધારે એ લોકો જ્યાં પાણી મળતું હોય ત્યાં જ રહેતા. બરાબર? આ હતું આદિમાનવનું ભટકતું જીવન, જે આપણે જોયું. આજથી 20-1 લાખ વર્ષ પહેલાની આ વાત કરી આપણે. બરાબર? હન્ટર એન્ડ ગેધરર્સ. ત્યાર પછી ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો. હવે આ રહેતા ક્યાં ક્યાં? ભારતમાં બધી જગ્યાએ રહેતા, પણ દરેક જગ્યાએ રહેતા જરૂરી નથી. તો આપણે ખાસ એ કયા સ્થળે રહેતા અને એમની પાસે કેવી કેવી વસ્તુઓ હતી એ સમય, એ આપણે જાણવું છે. વસવાટ એટલે રહેવાનું. પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે શું એ આપણને ખબર જ છે, આપણે પહેલા ભણી ગયા. આર્કિયોલોજિસ્ટ, નૃવંશ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ મળી ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા. હવે જો, હવે આપણે પુરાતત્વ શાસ્ત્રી એટલે ખબર છે કે જૂની પુરાણી જગ્યાઓ ગોતે, પ્રાચીન શહેરો, અને ત્યાં જઈને ઉત્ખનન કરે, ખોદકામ કરે ને એના વિશે અભ્યાસ કરે. એ છે પુરાતત્વ શાસ્ત્રી. નૃવંશ શાસ્ત્રી એટલે શું? માનવ જાતિનું જે વિજ્ઞાન છે એનો અભ્યાસ જે કરે એને કહેવાય નૃવંશ શાસ્ત્રી. પુરાતત્વ શાસ્ત્રી એટલે આર્કિયોલોજિસ્ટ. નૃવંશ શાસ્ત્રી એટલે જે માનવ જાતિના વિજ્ઞાનનો અભ્યાસ કરે, એથનોલોજિસ્ટ. અને ઇતિહાસકારો એટલે કે જે ઇતિહાસના જે કંઈ પણ સ્ત્રોત છે એનો અભ્યાસ કરે અને એનું વર્ગીકરણ કરે. આપણે બધું પહેલા પાઠમાં સારી રીતે સમજી ગયા છે, હે ને? આ મળીને ભારતના આદિમાનવના વસવાટના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. સાથે સાથે તેઓ જે ઓજારો વાપરતા તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાના હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતા, ક્યારેક હાડકાના ઓજારોનો પણ ઉપયોગ કરતા. જો આ આર્કિયોલોજિસ્ટ, એથનોલોજિસ્ટ, ઇતિહાસકારો, આ બધા લોકોએ મળીને સંશોધનો કરીને આપણી પાસે આવા ઘણા બધા આપણી માટે આવા આદિમાનવોના વસવાટના રહેતા હતા એવા સ્થળોના અનેક સ્થળો શોધી કાઢ્યા છે. અને એની સાથે સાથે તે જે કંઈ પણ વસ્તુઓ, ઓજારો વાપરતા હતા એ ઓજારોની માહિતી પણ શોધી કાઢી છે. કેવા ઓજારો હતા? તો કે પથ્થર અને લાકડાના ખાસ કરીને હથિયારો, ઓજારો હતા. અને ક્યારેક છે હાડકાના ઓજારોનો પણ ઉપયોગ થતો જોવા મળ્યો છે. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલી હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવામાં આવે છે. હવે આ શિકારી, પહેલું તો એનું કામ હતું શિકાર કરવું અને ભટકતું જીવન જીવવું. આવું કરતા આદિમાનવો પથ્થરની ટેકનોલોજી એટલે કે પથ્થરની બનેલી ટેકનિક્સ, પથ્થરના ઓજારો, વધારે પડતા પથ્થરની વસ્તુઓનો ઉપયોગ થતો હતો અને એને કારણે આ સમયને કહેવામાં આવે છે પથ્થરનો યુગ, પાષાણ યુગ. પાષાણ એટલે પથ્થર, બરાબર? તો પાષાણ યુગના અમુક પથ્થરોના સાધનો, ઓજારોના ચિત્રો તમને આપેલા છે. 2.1 પાષાણ યુગીન હથિયારો એટલે કે પાષાણ યુગમાં બનેલા ઉપયોગમાં લેવાતા હથિયારો દેખાય છે. જો બધા હથિયાર જેવા જ છે, જે અમુક શિકાર કરવા માટે, અમુક છે કંઈક ખોદવા માટે, એવા અલગ અલગ ઉપયોગ માટે આવા ઓજારો આપણને એના ફોટોસ, ચિત્રો આપેલા છે. ચિત્ર 2.1માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ જો શેમાં થતો? પહેલું તો કે વનસ્પતિ કાપવામાં અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવામાં થતો. શું ઉપયોગ હતો ખાસ કરીને? તો કે પહેલું તો વનસ્પતિ કાપવામાં, ચાલવા માટે. ત્યારે તો એકલી વનસ્પતિ, જંગલો જ હતા, રસ્તાઓ હતા જ નહીં, જ્યાં જુઓ ત્યાં વનસ્પતિ. તો હવે માણસને ચાલવા માટે, શિકારની પાછળ દોડવા માટે જગ્યા તો જોઈએ ને ખુલ્લી. તો એ ચાલતા ચાલતા એને વનસ્પતિને વાઢતી જવી પડે, કાપતી જવી પડે. તો એની માટે છે આ ઉપયોગી હતું. આ સિવાય કોઈ ફળ કે ફ્રૂટ એને તોડવા માટે જરૂરી હતું. કંદમૂળો કાઢવા માટે આ જરૂરી હથિયારો છે. અને પ્રાણીઓને ચીરીને, પ્રાણી છે એને શિકાર કરી નાખ્યો પછી એને ચીરીને, ચામડી ચીરી નાખી, ચામડી કાઢી નાખવાની, અને એ છે એનો ઉપયોગ એ શરીરને ઢાંકવા માટે કરતા, ચામડીનો ઉપયોગ. અને બાકીનું છે એ ખોરાકમાં ખાવા માટે ઉપયોગ કરતા બાકીના શરીરનો. તો આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડા, આ બે વસ્તુનો ઉપયોગ શેમાં કરતા? પોતાના શરીરને ઢાંકવા માટે. શિયાળાના સમય હોય તો ઠંડીની ઋતુ છે તો એમાં શરીરને ઢાંકવા માટે કશુંક જોવે, તો એની માટે વૃક્ષની છાલનો ઉપયોગ કરતા અને પ્રાણીઓની ચામડાનો ઉપયોગ કરતા. બરાબર? આ ઉપયોગ એના ખાસ હતા હથિયારોના. હથિયારોની મદદથી આવા કાર્યો કરતા. ત્યાર પછી
ભારતમાં પાષાણકાલીન માનવ વસાહતનો નકશો. હવે આ ભારતમાં આ પાષાણ જે યુગ હતો એમાં માણસો ક્યાં ક્યાં રહેતા હતા, એની વસાહતો, એને રહેવાસ ક્યાં ક્યાં હતો એવો દર્શાવતો નકશો છે. જો આપણે વ્યવસ્થિત રીતે સમજીએ તો પ્રાચીન ભારતના કેટલાક મહત્વના પુરાતન સ્થળો તમને દેખાય છે. પહેલું ગ્રીન કલરનું ટપકું છે, ત્યાં બુર્જ હોમ લખેલું છે. જમ્મુ કાશ્મીરની અંદર આપણને જોવા મળે છે, જે નવપાષાણિક સ્થળ છે. આ બધા શોધાયેલા પાષાણિક સ્થળો જ છે. પાકિસ્તાન જે છે અને ભારત એ ત્યારે અલગ નહોતા, બરાબર, કારણ કે ત્યારે તો કોઈને ખબર જ નહોતી બોર્ડર એટલે શું, સરહદ એટલે શું. આદિમાનવો જ હતા. ત્યાં પાકિસ્તાનનું મહેરગઢ છે, એ પણ એક ખાસ સ્થળ છે. પછી બુર્જ હોમ આપણે જોયું. જો પેલા નીચે આ નકશો ગમે ત્યારે જુઓ ને, પહેલા અહીં જે આપેલા સૂચનો છે ને એ પહેલા જોઈ લેવાના, નીચે આપેલા. તો જો એમાં જે ત્રિકોણ છે જે રેડ કલરનું, એ દર્શાવે છે પૂરા પાષાણિક સ્થળ. પછી ગ્રીન કલરનું છે એ નવપાષાણિક સ્થળ. બ્લેક ટપકું છે એ મહાપાષાણિક સ્થળ છે. અને એની પછી આરંભિક ગામો છે અને એની પછી આધુનિક શહેર છે. જો તમને આખી આદિમાનવોના ભટકતા જીવનથી લઈને સ્થાયી વસાહતો સુધીનું બધું કહી દીધું, આધુનિક શહેર સુધી. પૂરા પાષાણિક એટલે પાષાણિકની પણ પૂર્વ ભાગનો જે સ્થળો છે કે જ્યાં આદિમાનવો રહેતા હતા, એ ત્યાંથી લઈને આધુનિક શહેરો સુધીનું, બરાબર. જો સૌથી પહેલા આપણે જોયું હતું બુર્જ હોમ. પછી આપણને ગુજરાતની આપણે વાત કરીએ તો આપણને લાંઘણ જ જોવા મળે છે. લાંઘણ જ એક સ્થળ છે જે નર્મદા નદી, તાપી નદીની ઉપર જોવા મળે છે. એની પછી ભીમબેટકા છે, કોરડી હવા મહાગઢા છે, આ બાજુ ચિરાંદ છે ગંગા નદીની આસપાસના સ્થળે, બરાબર, દેખાય છે બધાને. કોલકાતા જે છે એ આધુનિક શહેર હતું. એની પછી ગોદાવરી નદીની નીચે મુંબઈ છે, એ પણ આધુનિક સ્થળ હતું. ઇનામ ગામ છે, કૃષ્ણા નદી છે. થોડુંક બ્લર દેખાય છે, તમને વંચાઈ જાય એટલું છે, બરાબર. આવા બધા સ્થળો જે છે એ પૂરા પાષાણિક સ્થળ, નવા પાષાણિક સ્થળ, મહાપાષાણિક સ્થળ અને આરંભિક ગામ, આધુનિક શહેરો આપણે જોયા. આ નકશાની મદદથી આપણે સમજ્યા કે કયા કયા સ્થળે હતું. ત્યાર પછી તમે નકશામાં દર્શાવેલા સ્થળોને ધ્યાનથી જુઓ તો તમને જણાશે કે ભારતમાં ઘણી જ બધી જગ્યાએ આદિમાનવો રહેતા હશે. પહેલાના જમાનામાં, આદિમાનવોના જમાનામાં 20 લાખ વર્ષો પહેલા ઘણા બધા આદિમાનવો છે એ ભારતમાં વસવાટ કરતા હતા. નકશામાં થોડી જગ્યાઓ બતાવી છે, પરંતુ ભારતમાં એવી ઘણી બધી જગ્યા હોવાના પુરાવા, ઘણી બધી જગ્યાએથી આવા પુરાવા મળ્યા છે. અત્યારે આપણે આ નકશામાં થોડી જ બતાવી છે, પણ ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં આવા માનવોના, આદિમાનવોના વસવાટના એટલે કે રહેણાંકના પુરાવાઓ મળ્યા છે. જ્યાં સારા અને મોટા પ્રમાણમાં, હવે ત્યાંથી શું શું મળ્યું છે તો કે સારા અને મોટા ઘણા બધા પ્રમાણમાં પથ્થરો, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ તેઓ રહેવાનું પસંદ કરતા હતા. જ્યાં જ્યાં રહેતા ત્યાંથી આવી વસ્તુઓ મળી આવી છે, કારણ કે પાણીવાળી જગ્યા જ ગોતતા કે જ્યાં પાણી અને પીવા માટે પાણી મળી રહે, કારણ કે પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે માણસની. તો જ્યાં પાણી મળી રહે તેવા સ્થળે વસવાટ કરતા. ત્યાં પથ્થરો, લાકડા, આવી બધી જરૂરી વસ્તુઓ પણ એમને જરૂર પડતી. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા. પોતે નથી બનાવેલી. જો પ્રાકૃતિક એટલે શું કે એની રીતે જ બની ગયેલી, પહેલેથી જ તૈયાર મળેલી ગુફા હોય તો એની અંદર એ રહેતા. પોતાને એને એવી કઈ ખબર નહોતી પડતી કે આવી રીતે ગુફા બનાવે. જેમ કે હાલના જમાના, હાલની આપણે વાત કરીએ તો સિંહ છે, વાઘ છે, કેમ પોતાની ગુફામાં રહેતા હોય, બોર્ડમાં રહેતા હોય, એ રીતે પ્રાકૃતિક રીતે બનેલી ગુફાઓ જે હતી એની અંદર એ રહેતા. શું કામ રહેતા? તો પહેલું તો વરસાદથી બચવા, અને બીજું જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા, બરાબર. એટલા માટે આ ગુફામાં રહેવાનું પસંદ કરતા કે કોઈ જંગલી પ્રાણીઓનો શિકાર ન કરી જાય, વરસાદમાં એ પલળી ન જાય, શિયાળામાં એને ઠંડીથી થોડીક રાહત મળે, ઉનાળામાં ગરમીથી થોડી રાહત. એટલા માટે આવી પ્રાકૃતિક ગુફામાં એ રહેતા. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળેલી છે. મધ્ય ભારત, જે ભારતનો મધ્ય ભાગ છે, વચ્ચેનો ભાગ, ત્યાં આગળ જે વિંધ્ય પર્વતમાળા પસાર થાય છે, ત્યાં આગળ આવી અનેક જગ્યાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવેલી છે. હમણાં આપણે જોયું એમ નર્મદા નદીમાં પણ આજુબાજુમાં ઘણા સ્થળો આવા મળ્યા છે. ભીમબેટકા, જે હાલ ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. એ આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવેલું છે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોના લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે. હવે આપણે વાત કરીએ છીએ ભીમબેટકા, મધ્યપ્રદેશમાં જે આવેલું છે એની. તો આ જે સ્થળ છે એ આદિમાનવોના રહેવાસ માટેનું ઉત્તમ સ્થળ મળી આવેલું છે. ત્યાં આગળ ઘણા બધા આદિમાનવો રહેતા, એના પુરાવાઓ મળી આવ્યા છે ભીમબેટકામાં. ત્યાંની ગુફાઓ, જે પ્રાકૃતિક ગુફાઓમાં એ રહેતા, ત્યાંથી આપણને શું શું મળ્યું તો કે આદિમાનવોએ પોતે દોરેલા ચિત્રો, જેવા કે પક્ષીઓના ચિત્રો, હરણ,
લાકડાના ભાલા, વૃક્ષો અને માનવો, મનુષ્યના પણ ચિત્રો ત્યાં જોવા મળે છે. એવા લગભગ 500 જેટલા ચિત્રો, અલગ અલગ, એક નહીં, બે નહીં, 500 ચિત્રો મળી આવ્યા છે. અને એ પાછા એ જમાનામાં, આજથી ઘણા બધા, હમણાં આપણે આવ્યું 20 લાખ, લાખો વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા પ્રાકૃતિક રંગો વડે માણસોને ચિત્રો દોરતા આવડતું હતું. મિત્રો, યાદ કરો, આપણે એમ કહીએ છીએ કે એમની પાસે જ્ઞાન નથી, એમનું જ્ઞાન ન હતું, પણ આ ચિત્રો 500 જેટલા આદિમાનવોએ જ દોરેલા છે, અને એ પણ પ્રાકૃતિક રંગો વડે, પોતાની રીતે બનાવેલા નથી, જે અત્યારે આપણે કલર વાપરીએ છીએ એવા નહીં, પણ પ્રાકૃતિક રંગો. એવી ઘણી બધી વનસ્પતિઓ છે કે જેમના પર્ણોમાંથી એમને આવા રંગો મળી રહે. એવા ઘણા પથ્થરા છે, જેમ કે ચૂનાના પથ્થર છે, તો એના વડે તમે કાળા પથ્થર પર લખી શકો. તો આવી રીતે પ્રાકૃતિક રંગોથી એમણે આવા 501 જેટલા ચિત્રો દોર્યા છે, જે ખૂબ જ આશ્ચર્યજનક, અજબ ગજબ વાત કહેવાય. સમજાય છે? આપણે એમ એક બાજુ એમ જોઈએ છીએ કે એમની પાસે બીજું કોઈ જ્ઞાન નહોતું, પણ ધીમે ધીમે જેમ એમનો વિકાસ થતો ગયો, જેમ જેમ એને અનુભવ થતા ગયા, એમ એમ એ નવી વસ્તુઓ શીખતા ગયા. બરાબર, આગળ વધીએ આપણે. ત્યાર પછી આ ભીમબેટકાની ગુફાઓનું ચિત્ર પણ આપ્યું છે, જો તમને દેખાય છે. પ્રાકૃતિક ગુફાઓ છે ભીમબેટકાની, જ્યાં આગળ આદિમાનવો છે, ઘણા બધા સંખ્યામાં રહેતા હતા મધ્યપ્રદેશમાં. ત્યાર પછી છે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ. દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલ આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે. દક્ષિણ ભારતનું જે કુર્નુલ છે, એ સ્થળે આવી આદિમાનવોની જે ગુફા હતી, ત્યાંથી આપણને શું મળ્યું? રાખના અવશેષો મળ્યા છે. હવે રાખના અવશેષો મળ્યા, તો એનો મતલબ એમ કે પહેલા ત્યાં કાંઈક સળગાવેલું છે. સળગાવેલું હોય તો જ રાખ હોય. તો એનો મતલબ એમ થયો કે એ લોકો અગ્નિથી પરિચિત હતા, એમને ખબર હતી અગ્નિ કઈ રીતે સળગે, કઈ રીતે અગ્નિનો ઉપયોગ થાય. બરાબર. જે આજથી લગભગ 11,000 વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો, તેમ ઇતિહાસકારો જણાવે છે. ઇતિહાસકારોએ શું શોધી કાઢ્યું કે આજથી 11,000 વર્ષ પહેલા માણસ છે એ અગ્નિથી પરિચિત થઈ ગયો હતો, અગ્નિનો ઉપયોગ કરતો થઈ ગયો હતો. 11,000 વર્ષ પહેલાની વાત છે. બરાબર. અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ પણ કરી શકતા. હવે 11,000 પહેલા જે માનવી અગ્નિનો ઉપયોગ કરતો, એ શેમાં ઉપયોગ કરતો, અને એનાથી એના જીવનમાં શું ફેર પડ્યો એ આપણે જોઈએ. તો અગ્નિના ઉપયોગથી એના જીવનમાં ક્રાંતિકારી ફેરફારો આવ્યા. ક્રાંતિકારી પરિવર્તન એટલે કે ખૂબ જ પરિવર્તન આવી ગયું, ઘણો બધો ફેરફાર આવી ગયો. શું આવ્યો? તો કે પહેલું તો એ માંસ છે, પહેલા એને શિકાર કરીને ત્યાં કાચે કાચો ખાઈ જતા. કોઈ પણ પ્રાણી છે એનો શિકાર કરે તો એનું માંસ એ સીધું ખાઈ જાય, એની ચામડી અલગ કરે, ચામડીને અલગ કરી એને પહેરવા માટે રાખે, અને બાકીનું જે કંઈ પણ માંસ, એનું શરીરના અંગો છે, એ બધું એ કાચે કાચા ખાઈ જતો. એને શેકવાની કે એવી કોઈ ખબર નહોતી પડતી. અને હવે છે એને અગ્નિની શોધ કરી નાખી, અગ્નિથી પરિચિત થઈ ગયા, એટલે હવે એ માંસને એ શેકીને ખાતા થયા, એને ગરમ કરીને ખાતા થયા. ત્યાર પછી બીજો ઉપયોગ, અગ્નિનો ઉપયોગ પ્રકાશ માટે કરતા. રાત્રિના સમયમાં, અંધકારમાં, જો આદિમાનવ છે એ ક્યાંય એને બહાર જવાનું થાય, હરવા ફરવાનું, ભટકવાનું થતું, તો એનો અગ્નિનો ઉપયોગથી એ પ્રકાશ મેળવતા, અને પ્રકાશથી એ દૂર સુધી જોઈ શકતા. તો એ અગ્નિનો ઉપયોગ થયો. બરાબર. અથવા તો શિયાળામાં તાપણા કરવા માટે પણ એને ખ્યાલ આવ્યો હશે કે અહીંથી ગરમી મળે છે, કે જેને કારણે શરીર છે એને ઠંડકમાં રાહત મળે છે, એટલે એ તાપણાનો ઉપયોગ કરતો થયો હશે. અને બીજું છે, તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરતા. આગ છે, અગ્નિ છે, એને જોઈને, પ્રકાશને અંધકારમાં જોઈને આ જંગલી પ્રાણીઓ એ દૂર રહેતા આદિમાનવોથી, જે એનાથી એમનો જીવ બચી જતો. હવે જંગલી પ્રાણીઓ છે, આ વાઘ, સિંહ, એવા પ્રાણીઓ છે, રાત્રે પણ શિકાર કરી શકે. તો રાત્રે પોતાનો જીવ બચાવવા માટે આદિમાનવો આવી રીતે અગ્નિનો ઉપયોગ કરતા, કે જેથી આ પ્રાણીઓ એ અગ્નિના ધુમાડાથી, અગ્નિથી એમનાથી દૂર રહેતા. બરાબર. આગળ, આજના આપણા જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે. આજે આપણે જીવીએ છીએ, આપણે અગ્નિનો ઉપયોગ કરીએ છીએ, અને એટલો બધો બહોળા પ્રમાણમાં કરીએ છીએ. શું આપણે અગ્નિ વગર રહી શકીએ? અશક્ય છે. બરાબર. તો એ પહેલા લોકો કઈ રીતે રહેતા છે વિચારો? આદિમાનવો કેવી રીતે રહેતા છે, જ્યારે એમને ખબર જ નહોતી કે અગ્નિ એટલે શું? એમને કેટલી મુશ્કેલીઓ પડતી હશે, છે ને? એવું પ્રારંભિક જીવનમાં, એટલે કે પહેલાના જીવનમાં, ચક્રની શોધે કઈ ક્રાંતિ કરી હશે. ચક્રની શોધ થઈ, એનાથી કેવા લાભો માણસોને થયા હશે, કેટલો પરિવર્તન આવ્યું હશે, એ તમારે વિચારવાનું છે.
ત્યાર પછી અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. અગ્નિ જેટલી ક્રાંતિકારી નીવડી, જેટલી સારી નીવડી, એટલું જ બીજું કંઈ મહત્વનું પરિવર્તન હતું તો એ હતું ચક્રની શોધ. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર પૈડું બનાવતા શીખ્યા. જો શેમાંથી પૈડું બનાવતા? ઝાડના થડ અને જાડું લાકડું એનો ઉપયોગ કરીને ચક્ર પૈડું બનાવતા શીખ્યા. જ્યારે એમણે પૈડું ચક્ર બનાવતા શીખી લીધું ત્યારથી જ એમને વાહનની શોધ કરવાની જાણ થઈ કે ભાઈ આપણે જે એમથી પગ તોડીએ, પગ તૂટે છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં, તો એની બદલે જો આપણે આ ચક્રનો ઉપયોગ કરી એવું કોઈ એની ઉપર બેસવાની જગ્યા બનાવીએ અને એને કોઈ પ્રાણી સાથે જોડી દઈએ તો આપણે છે નિરાતે એના ઉપર બેઠા બેઠા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકીએ અને આપણો જે ચાલવાનો જે પરિશ્રમ છે એ થોડો ઓછો થઈ જાય. એટલે ચક્રની શોધથી, પૈડાની શોધથી માનવ જીવનમાં અગ્નિની જેમ જ ખૂબ જ પરિવર્તન આવ્યું કે જે એમને ખૂબ જ લાભદાયી નીવડ્યું. વાહનની શોધ થઈ ગઈ એટલે કેટલી રાહત મળી હશે તમે વિચારી શકો. બરાબર, અત્યારે છે આપણે ચાલવાનું આપણને જેટલો કંટાળો આવે છે કે ભાઈ આટલું નજીક કોઈ દુકાને મમ્મી એમ કીધું હોય કે બીજા તો બેટા સામે બાજુની દુકાનથી છે દૂધની કોથળી લઈ આવ, તો આપણે જઈએ ખરા પણ સાયકલ હોય તો સાયકલ લઈને જઈએ. હાલીને જવામાં તો ભાઈ આળસ આવે, બને ને એવું. તો એ સમયમાં આદિમાનવોના જીવનમાં આ ચક્રની શોધ છે એ ખૂબ જ ક્રાંતિકારી હતી. જે રીતે અગ્નિની શોધ છે એ પણ ખૂબ જ ક્રાંતિકારી હતી. હવે આપણે આ પાઠને અહીંયા સુધી અત્યારે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે પાઠ આગળ વધારીશું અને બદલાતું પર્યાવરણ અને બાકીનો આગળનો પાઠ ભણીશું. આજે હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો કે આજના સમયમાં આપણે અગ્નિનો ઉપયોગ કઈ કઈ રીતે કરીએ છીએ, પહેલો પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, ચક્રનો, પૈડાનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ, વાહનોનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, શું શું એના લાભ છે એ તમારે લખવાનું છે. જો ફરીથી કહું છું, બે જ પ્રશ્નો છે. પહેલું, આપણે અત્યારે અગ્નિનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરીએ છીએ, અને બીજું, આપણે અત્યારે ચક્ર, પૈડા, વાહનોનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કયા કયા કામ માટે કરીએ છીએ. બરાબર. હવે આપણે આજે શું ભણ્યા એ યાદ રહ્યું તમને? પહેલાં આપણે શરૂઆત કરી હતી આદિમાનવોના જીવનથી કે ભાઈ વાહનો નહોતા ત્યારે તેઓ કઈ રીતે જીવતા હતા. પહેલાં આપણે એ જોયું કે સૌથી જૂનું પુરાણું વાહન હતું તો એ કયું હતું? બળદગાડું. બરાબર. અને 20 લાખ વર્ષ પહેલાં જે છે આદિમાનવો કઈ રીતે જીવતા હતા તો કે હન્ટર એન્ડ ગેધરર્સ, શિકાર કરવો અને એકઠું કરવું, ભેગું કરવું. હરણ જેવા જંગલી પ્રાણીઓ, માછલીઓ, પક્ષીઓનો શિકાર કરતા, કંદમૂળ, ફળ ખાતા અને એવી જ રીતે પોતાનું જીવન ગુજારતા. પાણી જે જગ્યાએ એમને સરળતાથી મળતું હોય તેવા સ્થળે રહેવાનું પસંદ કરતા. અને અમુક ઝેરી વનસ્પતિ જે છે એને ખાઈને એને ખ્યાલ આવ્યો કે આવું આપણે આની મસ્તી કરાય નહીં, આ ખવાય નહીં. અને એની પછી આપણે જોયું હતું કે ઇતિહાસકારો, નૃવંશશાસ્ત્રી, પુરાતત્વશાસ્ત્રીઓ છે એમણે અભ્યાસ કરીને એવો ખ્યાલ આવ્યો કે ભાઈ પથ્થર અને લાકડાના હથિયારો, ઓજારોનો ઉપયોગ કરતા, હાડકાના ઓજારોનો ઉપયોગ કરતા, ભટકતું જીવન જીવતા અને એટલા માટે એને પાષાણયુગ, પથ્થરનો ઉપયોગ વધુ કરતા એટલે પાષાણયુગ કહેવામાં આવતો. એની પછી આપણે જોયું હતું કે પથ્થરના ઓજારો છે એનો ઉપયોગ શેમાં કરતા તો કે વનસ્પતિ કાપવા, પ્રાણીઓને ચીરીને એની ચામડી કાઢતા અને એ ચામડી અને વૃક્ષની છાલ એનાથી પોતાનું શરીર ઢાંકતા. એ પછી આપણે એ નકશામાં જોયું હતું કે કયા કયા સ્થળોએ છે આવી આદિમાનવોની વસાહત જોવા મળી. જેમાં ખાસ આપણે જોયું કે ભીમબેટકા જે છે એમાં જે મધ્યપ્રદેશમાં આવેલું છે ત્યાં આદિમાનવોનો વસવાટ વધુ હતો, જ્યાં 501 જેટલા ચિત્રો છે એમણે પ્રાકૃતિક રંગોથી દોરેલા હતા. એની પછી આપણે જોયું અગ્નિ અને ચક્રની શોધ. તો 11,000 વર્ષ પહેલાં છે એ અગ્નિથી પરિચિત થઈ ગયો હતો અને એના કારણે એના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું. એ માંસને શેકીને ખાતો થઈ ગયો, પ્રકાશ મેળવવા માટે અગ્નિનો ઉપયોગ કરતો, જંગલી જનાવરોથી પોતાનું રક્ષણ કરતો અગ્નિના ઉપયોગથી. અને ચક્ર જે છે એ શેનાથી બનાવતો? ઝાડના થડ અને જાડા લાકડામાંથી પૈડું બનાવતો, વાહનો બનાવતો થયો ધીમે ધીમે. બરાબર. બાકીનો જે પાઠ છે આપણે આવતા લેક્ચરમાં ભણીશું.